માસ્ટર ઓડિયો સ્ક્રિપ્ટ મોડ્યુલ 61 લાઇફ સાયન્સીસ અને R&D રિયલ એસ્ટેટ લેબ ઓફિસ સ્પેસ વેલ્યુએશન પ્રોફેશનલ્સ આજે આપણે રિયલ એસ્ટેટના સૌથી ઝડપથી વિકસતા અને આધુનિક પાસા વિશે વાત કરીશું. મોડ્યુલ 61 ESG એટલે કે એન્વાયરમેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ અને ગ્રીન બિલ્ડિંગ વેલ્યુએશન. હવે પ્રોપર્ટીની વેલ્યુ માત્ર તેના લોકેશન પર નહીં પણ તેની સસ્ટેનેબિલિટી અને કાર્બન ફૂટપ્રિન્ટ પર નિર્ભર છે. આ મોડ્યુલ પરંપરાગત ફાઇનાન્શિયલ વેલ્યુએશનને પર્યાવરણીય જવાબદારી સાથે જોડે છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે એનર્જી સર્ટિફિકેટ્સને યીલ્ડ કમ્પ્રેશન અથવા રેન્ટલ પ્રીમિયમમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા કેળવવી પડશે. 1. કોન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન ગ્રીન પ્રીમિયમ VC બ્રાઉન ડિસ્કાઉન્ટ. ગ્રીન પ્રીમિયમ ટકાઉ સુવિધાઓને કારણે મળતી 5થી 15% વધારાની વેલ્યુ. બ્રાઉન ડિસ્કાઉન્ટ બિનકાર્યક્ષમ અને પ્રદૂષણ ફેલાવતી બિલ્ડિંગની વેલ્યુમાં થતો ઘટાડો. સ્ટ્રેન્ડેડ એસેટ રિસ્ક જો બિલ્ડિંગ ભવિષ્યના કડક પર્યાવરણીય નિયમોને પહોંચી વળે તેમ ન હોય તો તેની વેલ્યુ શૂન્ય થઈ શકે છે અથવા તેને અપગ્રેડ કરવાનો ખર્ચ અત્યંત વધી શકે છે. ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ્સ વૈશ્વિક સ્તરે લીડ અને BREEAM માનક ગણાય છે, જ્યારે ભારતમાં ગ્રીહા અને IGBC રેટિંગ્સ લોકપ્રિય છે. હવે ગ્રીન બોન્ડ્સ દ્વારા ફાઇનાન્સિંગ મેળવવા માટે ESG વેલ્યુએશન અનિવાર્ય છે. 2. લીગલ, રેગ્યુલેટરી અને સ્ટેન્ડર્ડ લિંકેજ. ઇન્ડિયન લોઝ ECBC એટલે કે એનર્જી કોન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ અને SEBI BRSR રિપોર્ટિંગ હવે ટોચની 1000 લિસ્ટેડ કંપનીઓ માટે ફરજિયાત છે. ગ્લોબલ સ્ટેન્ડર્ડ્સ IVS 105 અને RICS રેડબુક VPGA 8 સસ્ટેનેબિલિટીને વેલ્યુએશન પ્રક્રિયામાં વણવાની વિગતવાર પદ્ધતિ આપે છે. જો બિલ્ડિંગ પર્યાવરણીય ધોરણોનું ઉલ્લંઘન કરતી હોય તો ભારે દંડ અને ઓક્યુપન્સી સર્ટિફિકેટ રદ થવાનું જોખમ રહે છે, જે વેલ્યુને સીધી અસર કરે છે. 3. માર્કેટ ઇન્ટેલિજન્સ અને રિસર્ચર ટ્રેપ્સ. બજારમાં ઘણા બિલ્ડરો ગ્રીન વોશિંગ એટલે કે ખોટા ગ્રીન દાવા કરે છે. રિસર્ચર ટ્રેપ માત્ર ગ્રીન સર્ટિફિકેટ જોઈને વેલ્યુ વધારી દેવી એ ભૂલ છે. તમારે સર્ટિફિકેટની વેલિડિટી અને વાસ્તવિક ઓપરેશનલ એફિશિયન્સી તપાસવી જોઈએ. બિહેવિયરલ બાયસ ગ્રીન ફીચર્સને માત્ર કોસ્ટ સમજવાને બદલે તેને રિસ્ક મિટિગેશન તરીકે જોવાની જરૂર છે. આર્થિક મંદીમાં પણ ગ્રીન બિલ્ડિંગ્સમાં ઓક્યુપન્સી વધુ સારી રહે છે કારણ કે તેની ઓપરેટિંગ કોસ્ટ ઓછી હોય છે. 4. ફાઇનાન્શિયલ લોજિક અને સેન્સિટિવિટી. નાણાકીય ગણતરીમાં ગ્રીન ફીચર્સના ઇન્સ્ટોલેશન કોસ્ટને સીધી વેલ્યુમાં ઉમેરવાને બદલે તેનાથી થતી સેવિંગ્સને કેપિટલાઇઝ કરવી જોઈએ. ઓપેક્સ સેવિંગ્સ સોલર પેનલ કે સેન્સર લાઇટિંગથી વીજળી બિલમાં 20થી 30% બચત થાય છે. ઓક્યુપન્સી પ્રીમિયમ કોર્પોરેટ ભાડું તો હવે ગ્રીન બિલ્ડિંગ્સ માટે 5થી 10% વધુ ભાડું ચૂકવવા તૈયાર છે. સ્ટ્રેસ ટેસ્ટિંગ જો ભવિષ્યમાં કાર્બન ટેક્સ અમલમાં આવે તો બિલ્ડિંગના NOI નેટ ઓપરેટિંગ ઇન્કમ પર કેટલી અસર થશે તેનું વિશ્લેષણ રિપોર્ટમાં હોવું જોઈએ. 5. વેલ્યુએશન જજમેન્ટ અને પ્રેક્ટિકલ સિનારિયો. ટેકનિકલી તમે માત્ર માર્કેટ કોમ્સ વાપરી શકો પણ પ્રોફેશનલી એડવાઇઝેબલ છે કે તમે ફ્યુચર પ્રૂફિંગને ધ્યાનમાં લઈ યીલ્ડમાં 25થી 50 બેસિસ પોઇન્ટ્સનો ફેરફાર કરો. સિનારિયો 1. બ્રાઉન ડિસ્કાઉન્ટ મુંબઈની જૂની બિલ્ડિંગની બાજુમાં નવી પ્લેટિનમ રેટ બિલ્ડિંગ બને ત્યારે જૂની બિલ્ડિંગ પર 10થી 15% બ્રાઉન ડિસ્કાઉન્ટ લગાવવો જોઈએ કારણ કે તે MNC ભાડૂતોને આકર્ષી શકતી નથી. સિનારિયો 2. કાર્બન ટેક્સ યુરોપના વેરહાઉસ વેલ્યુએશનમાં આગામી વર્ષોમાં આવનારા કાર્બન ટેક્સને DCFમાં લાયબિલિટી તરીકે બાદ કરવો એ જ રોકાણકાર માટે સાચું ચિત્ર છે. 6. રેડ ફ્લેગ્સ અને લિટિગેશન રિસ્ક. એક્સપાયર્ડ સર્ટિફિકેટ્સ સમયસીમા પૂરી થયેલા સર્ટિફિકેટ્સ પર પ્રીમિયમ માંગવું એ મોટો રેડ ફ્લેગ છે. ગ્રીન વોશિંગ જો બિલ્ડિંગ ગ્રીન હોવાનો દાવો કરે પણ વીજળીના બિલ સામાન્ય બિલ્ડિંગ જેવા જ હોય. ફિઝિકલ ક્લાઇમેટ રિસ્ક પ્રોપર્ટી એવા વિસ્તારમાં હોવી જ્યાં પૂર કે પાણીની અછતનું જોખમ હોય અને કોઈ મિટિગેશન પ્લાન ન હોય. ઓડિટ ટ્રિગર જો તમે ગ્રીન પ્રીમિયમ માટે કોઈ સેવિંગ લોજિક કે માર્કેટ એવિડન્સ ન આપ્યા હોય. 7. કેસ સ્ટડી બેંગલુરુ IT પાર્ક અને રીટ લિસ્ટિંગ. બેંગલુરુના 10 લાખ ચોરસ ફૂટના IT પાર્કમાં સોલર અને ઝીરો વેસ્ટ સિસ્ટમને કારણે ઇન્કમ અપ્રોચ એટલે કે DCFમાં ઓપરેટિંગ ખર્ચ 15% ઘટ્યો. રિસ્ક ઓછું હોવાને કારણે કેપ રેટમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો. લર્નિંગ એ મળ્યું કે ESG એ માત્ર સોશિયલ ગુડ નથી પણ તે એક શક્તિશાળી ફાઇનાન્શિયલ વેલ્યુ ક્રિએટર છે. અંતે સિનિયર વેલ્યુઅરે હંમેશા ટોટલ કોસ્ટ ઓફ ઓનરશિપના આધારે રિપોર્ટ તૈયાર કરવો જોઈએ. ESG કમ્પ્લાયન્સ હવે વૈકલ્પિક નથી પણ અનિવાર્ય છે. શું તમે ઈચ્છો છો કે હું તમારા આગામી ગ્રીન બિલ્ડિંગ અસાઇનમેન્ટ માટે ESG રિસ્ક અસેસમેન્ટ મેટ્રિક્સ અને એનર્જી સેવિંગ કેપિટલાઇઝેશન વર્કશીટ તૈયાર કરી આપું?